વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું તમને મેઝરમેન્ટ કેવી રીતે કરીશું અને મેઝરમેન્ટના કેવી રીતે યુનિટ કન્વર્ઝન છે હું તમને સમજાવું છું. બન્યા રહો વ્લોગમાં. હું મારા વ્લોગમાં તમને કેવી રીતે બતાવું છું કે યુનિટ કેવી રીતે કન્વર્ટ કરીએ છીએ. એમએમમાંથી કિલોમીટરમાં કેવી રીતે કરવાનું, મીટરમાં કેવી રીતે કરવાનું, એ હું તમને સિમ્પલ ટ્રીક બતાવું છું. બન્યા રહો મારા વ્લોગમાં. જો ગાઈઝ, મેં તમને કીધું ને કે યુનિટ એટલે મેટ્રિક યુનિટ છે. મેટ્રિક યુનિટ મેઝરમેન્ટના યુનિટ્સ મેટ્રિક્સ ફોર મેઝરમેન્ટ કયા છે? યુએસએસઆઈ પદ્ધતિ પ્રમાણે મિલીમીટર પહેલો યુનિટ છે, એમએમ મિલીમીટર, પછી એની પછીનો યુનિટ આવે સેન્ટીમીટર, પછી એની પછી આવે ડેસીમીટર, પછી એની પછી આવે મીટર, પછી એની પછી આવે ડેકામીટર, પછી એની પછી આવે હેક્ટોમીટર, પછી આવે કિલોમીટર, સૌથી મોટો યુનિટ્સ. તો આ કન્વર્ઝન કેવી રીતે કરવું એના માટે હું સિમ્પલ ટ્રીક બનાવું છું. તો આ રીતનું હોય તો પહેલાં એક કોષ્ટક બનાવી દેવાનું. એમાં ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડથી એમએમ, પછી સેન્ટીમીટર, પછી આવશે ડેસીમીટર ડીએમ, પછી આવશે મીટરનું કેપિટલ લેટર એમ, પછી આવશે ડેકામીટર એટલે ડીસીએમ, પછી આવશે હેક્ટામીટર એચએમ, પછી આવશે કિલોમીટરનો કેએમ. બરાબર. હવે આ રીતનું તમારે એક પ્રકારનું ટેબલ કરી દેવાનું. હવે કેવી રીતનું હોય છે? ધારો કે મને પૂછવામાં આવે 5 કિલોમીટર બરાબર કેટલા એમએમ થાય, બરાબર? તો એ હું કેવી રીતે સોલ્વ કરીશ? તો તમારે શું કરવાનું? 5 કિલોમીટર છે તો 5 એ કોષ્ટકમાં મૂકી દેવાના અને એ પછી એમએમ ક્યાં છે ત્યાં સુધી તમારે 0 લગાવી દેવાનું. એટલે કેટલા થશે? 5 કેટલા 0 છે? 1 2 3 4 5 ને 6 0 થશે. એટલા એમએમ થશે. એ રીતે 7 હેક્ટામીટર બરાબર કેટલા સેન્ટીમીટર એવું પૂછાય તો કેવી રીતે કરવાનું? 7 રાખવાના, પછી બાકીના સેન્ટીમીટર જ્યાં સુધી હોય ત્યાં સુધી 0 મૂકી દેવાના. એટલે એટલા સેન્ટીમીટરમાં કન્વર્ઝન થઈ જાય. સીએમ જે પ્રશ્ન પૂછ્યો હોય ને એ સુધી રાખવાના. એ રીતે ધારો કે એમ પૂછ્યું હોય કે 4 એમએમ બરાબર કેટલા કિલોમીટર, તો એ કેવી રીતે સોલ્વ થાય? 4 એમએમ ક્યાં છે? અહીંયા છે. તો જ્યાં સુધી કિલોમીટર આવે ત્યાં સુધી 0 લગાડવાના. 1 2 3 એટલે કેટલા 0 આવશે? એ પોઈન્ટ આવશે ડેસિમલનો. એટલે .0 1 2 3 4 5 6 1 2 3 4 5 6 એ આટલા કિલોમીટર થશે. એ રીતે એક્ઝામમાં કોઈ બી પ્રશ્ન આ રીતે હોય તો આ રીતે કોષ્ટકથી તમે સિમ્પલી સોલ્વ કરી શકો છો. મેઝરમેન્ટ યુનિટ છે. મેઝર ટેપ પર મેઝર ટેપ અથવા સ્કેલ કે કોઈ બી મેઝર ટેપ હોય એના પર આ રીતના એમએમ અને ઉપરની સ્ક્રીન પર ઇંચ પર હોય છે. એટલે કે એ બ્રિટિશ સ્ટાન્ડર્ડ પદ્ધતિ ઇંચ પર હોય છે અને નીચે એમએમમાં હોય છે. એટલે કે એમએમ એટલે મલ્ટીમીટર એ એસઆઈ યુનિટ છે અને ઇંચ એ બ્રિટિશ સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે. એટલે કે 1 ઇંચ બરાબર 25.4 એમએમ થાય. આ રોજિંદા ક્રિયામાં બહુ કામમાં આવે છે મેઝર ટેપ. મેઝર ટેપ ઘણાને જોતા નથી આવડતું એટલે ઉપરમાં બ્રિટિશ સ્ટાન્ડર્ડ પદ્ધતિમાં ઇંચમાં મેજરમેન્ટ હોય છે. ઇંચ એન્ડ ફીટમાં મેજરમેન્ટ હોય છે અને નીચે
મિલીમીટર ટુ મીટરમાં મેજરમેન્ટ હોય છે. તો આમાં શું છે, ઇંચ અને મિલીમીટરનું કન્વર્ઝન આવડતું હોવું જોઈએ. એટલે કે 1 ઇંચ બરાબર 25.4 mm થાય છે, બરાબર. પછી એવી રીતે 1 ઇંચ બરાબર 25.4 mm થાય. એ રીતે 1 ફીટ, ચલો 1 ફીટ બરાબર 3 બરાબર 12 ઇંચ થાય છે, બરાબર. 1 ફીટ બરાબર 12 ઇંચ થાય છે. 1 ફીટમાં 12 ઇંચ હોય છે. એટલે સ્કેલમાં તમને જેમ ઇંચમાં 25.4 છે એ રીતે મેં જે તમને કોષ્ટક બતાવ્યું ને એમાં ટુ મીટરનું મેં બતાવ્યું છે. એ રીતે તમારે કન્વર્ઝન કરી દેવું, કોઈ બી માપ હોય તો, ને એ પ્રમાણે માપ લેવું. હંમેશા આપણામાં બ્રિટિશ સ્ટાન્ડર્ડ પદ્ધતિ નથી ચાલતી, હંમેશા ચાલે છે એસઆઈ યુનિટ ચાલે છે, ટુ મીટર. એટલે મેં જે કોષ્ટક તમને આ બતાવ્યું છે એ તમારી રોજિંદા આ જે કોષ્ટક છે ને તમે બહુ કામમાં આવશે. કોઈ બી મેઝરમેન્ટ હોય, ધારો કે કોઈ ડ્રોઈંગ બનાવતા હોય યા તો કોઈ ડ્રોઈંગ બનાવવું હોય તો તમારે એના માટે મેઝરમેન્ટ કરવું પડે. તો મેઝરમેન્ટ તમે સેન્ટીમીટર, ડેસીમીટર, મીટર ગમે તેમાં બનાવી શકો છો. એના માટે આ કોષ્ટક ધ્યાનમાં રાખજો અને આનાથી તમે યુનિટ કન્વર્ઝન સારી રીતે કરી શકશો. જો આ મારો વ્લોગ સારો લાગ્યો હોય અને મેઝરમેન્ટ વિશે સારું લાગ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે મારા કેમેરામેન ભવ્ય પ્રજાપતિ. એ બધા જ વિડીયો મારા શૂટ કરે છે. Yes.